મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાલ નિહાળ ભેગો થા. ઘેર જાય છેલ્લો લઈને કાંઈ નહીં. પપ્પાને ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग जेवा। इसका मूड बहुत अच्छा होता है, पर जब हम खड़े होते हैं तो सब बिगड़ जाता है, इसलिए हम शांति बैठे हैं। टाइम आने दो, तेरे को भी बताएंगे। छिपकली, चलो अपना काम करने लगा। હજી પથારો પડ્યો એમનો હાથમાં 10 મિનિટની વાર હે. આજે એને શું કહેવાય એલા સમિત હે એક બીજી નિશાળ નવી બનાવી છે ને અહીંયા ઉદઘાટન છે, એટલે એને આજે જવાનું 7 વાગ્યાનો ટાઈમ છે ને 9:30 કહેતો તો છૂટી જવાનું. તો પપ્પાને કહેતો ભૂલી જાય, અહીંયા ટીચરને એને પૂછી જઈજો કેટલાક છૂટે. આ કારો જ કહેતો ને 9:30નો, એટલે છેલ્લો બેલો કાંઈ લઈને નથી ગયો. હાલો હવે આપણે આપણી નોકરી લાગી જાય કામ. અહીંયા કપડાં ધોઈ નાખ્યા હા, અને વાસણ થોડાક બાકી. પછી કરી પેલા રાંધવાનું કરી નાખું તો શું ખાવું છે? જે બનાવવું કઠોળ કંઈક બનાવ્યા તો સારી જગ્યાએ નહીં રાંધવાનું ચાલુ કરું પછી હાલે. તડકો આવ્યો માથે, તડકો હજી 8 નથી વાગ્યા તો એટલો બધો આવી ગયો. કપડા ધોઈને ખાવા ખાલી તારોનો પેન છે આપણી જગ્યાએ નાખો ને ગાય કવલા જે ખાવું એ બને નાખું. કઠોળમાં ચોરી બનાવું શું બનાવવું હવે તો પપ્પા ચોરીમાં કહેતા તારાને કેટલા ખબર લુગડા? કેટલા? 3 જોડી. હા, કાલે ધોઈ નાખ્યા. કાલના 2 જોડી ધોઈ અલગ અને કાલના 3 જોડી પાછા નીકળ્યા. નિકલ થાય એ કર્યા, પાછા બીજા પહેર્યા, પાછા હાંજે નાઈને પાછા પહેર્યા. કાઢે પેર જ ખરા ને 3 જોડી. હા જો આ પહેરીને જાય ત્યારે ના જાય નિશાળ એ ઘડીક પહેરે તો એને એવા લુગડા થઈ જાય. આમ જો એના એકને જ ઘરમાં મેલા હોય ને તો પપ્પાને હોય થોડા ઘણા મેલા હોય, બાકી કોઈને આપણા કપડાં મેલા હોય ને એકતા યુનિફોર્મ તો એ સાંજે ધોઈ નાખો યુનિફોર્મ. કપડાં જેટલા હમણાં આપણે મશીનમાં નાખી દઈએ પણ હું નાખતી નથી. મશીનમાં હે પણ શું કાંઈ ખાજા માંદા થયો હોય તો હાલે ને હે ભાઈ કાંઈ ન ધોવાય એમ. કંઈ ખાજા માંદા થયા હોય ને તો આપણે નાખી દેવાનું. તો રાત તો છે તલાને હલવવાના. મમ્મી આ રાંધે છે. હું બનાવો ચોરીનું શાક. ચોરીનું શાક બનાવે. સુમિતનું ટિફિન બનાવી નાખ્યું, હવે કરે છે વાસણ કરી. વાસણ કરી. હા ટિફિન થઈ ગયું ભાઈ, ખાવા બેઠો લાગે. હા હા વાસણ કરી નાખો. આટલા રૂમાલ લેવો લીવો ધોવાનો. બીજે બધા થઈને ખાય એનો ભાઈ મૂક્યો પછી કારણ તેડ્યો. હા ટિફિન બનાવી નાખ્યું, કાળી વાસણ કરે છે. સુમિત ખાવા બેઠો હોય છે, કેમ કે 2 વાગે રિસેસ પડે ત્યારે જમવા મળે ને. કેટલા 9:30 થઈ ગયા? 9:35 થઈ ગઈ. 9:35 થઈ ગઈ. પપ્પા જાય સુમિતને મૂકવા. રાહ જોઈને ઊભા હે. સુમિત બહાર આવે. પ્રવેશ દે હે ને નવી સ્કૂલ ચાલુ કરવાની હે ને. વાસણ કરીને બેઠી હંજારીને પોતા કરી નાખું. વાસણ કરી નાખ્યા. સુમિતની 1 જોડી બાકી છે. સુમિત શું કરસ પટા? હા તો હવે નીકળ. પૈસા હે કેટલા હે? 150. 15 દિવસ 150 તારા હાલે. ધ્યાન રાખીને જઈજો ભાઈ. ટિફિન મૂકવામાં જે ઠેર થઈને 6:30 આવશે નહીં ભાઈ. મને ચા દે ચા દે મોકો હોય છે બેઠો હોય ને તો કે હું ક્યાં ચા દઉં છું. તે શું કહ્યું?
કા હા બૂટ દઉં એ તો હાથે લઈ લઈએ એટલું તો લેવું પડે ને હાથે જા એને પપ્પા એ જા એક્ટિવા ચાલુ કરીને ઊભું રહી જવાનું આવું હોય તો આવે ન આવે કાંઈ નહીં ત્યાં ઊભું રહી જાય ને વાર આવ હું નિશાળેથી ઘરે આવતો રહ્યો ને મમ્મી હવે ટાંકો ભરે કેવી મજા આવી નિશાળે હા શું શીખવા મળ્યું આજે હે એ હા તો પપ્પા દુકાન જાય હે શું શીખડાયું તે સમજાયું સાહેબ આવ્યા હતા મોટા કેટલા આવ્યા હતા 14 હે હા તો ખાવું હે મને તો ભૂખ લાગી હે કેટલા 11 ને 13 મિનિટ થઈ કામ કરીને નવરી થઈ અને પપ્પા દુકાને ગયા એટલે વળી ઘરે હું તો ભૂખ લાગી પેલા કીધું ખાઈ લે તને ખાવ હાલ ને પછી હમણાં ઘડી ખમીને રોટલા કહીશ 12 વાગે હો હા તો પણ કહું શું ખાઈ નું હગું આવા કેના દીકરા હે ગાંડા ગાંડા હા તો ગાંડો મારો ગાંડો એક ઓલો ગાંડો આ ગાંડો બે એવા હે બે મમ્મીના લાટકા દીકરાને મમ્મીના લાટકા દીકરો તમે મારા બે દીકરા લાટકાય નહીં બોલો આવે દે એમ કરે આ એમ કરે નહીં મમ્મી નિશાળ ભેગા લઈ જતા હોય તો બે હા હે કરું હરિયા હા એ કરું મમ્મીને ભેગો લઈને જતા જ નિશાળ ત્યાં ન રાખે અમને રાખે ટીચરને પૂછી દેજો મારી મમ્મી ભેગા આવે હા પાડે ને તો મને દઈ દેજો મારે ઘણું છે ત્યાં અમારે શીખવાડશું ને હે મને હું કબાઈ અરે હાલ ને થોડું ખાય મને એકલી અંદર આપ્યું નહીં થોડુંક ખા તો મને એમ થાય કે મારો છોકરો ખાવા બેઠો હે હા કે છે રોટલા કરી નાખ્યા એમાં એવું થોડીક ગાય છે ને વાત કરવા વહી ગઈ બરાબર હાલો ખાઈ લે તો રોટલા થઈ ગયા તો હવે ખાઈ લે એમ હા થઈ ગયા ખાઈને નવરા થઈ ગયા પપ્પા એક થયો એને પપ્પા જાય ફેરામાં કેટલા જવાનું હતન પર હે હા કપડા હજી લીલા છે ફૂકણા અત્યારે નહીં કહીએ મારે ઓલો ટ્યુબ ગોતી જજો લગાવી જઈશ હાથમાં ઓલા થોડા ડાઘા આવ્યા ને તડકાના બહુ જ થાય એમ જોત ખરા તો કેટલા આપશે કઈ નક્કી નહીં જો મમ્મી હાથમાં ટ્યુબ લગાડે હા આમ જો ઓલા તડકાની એવી ઝીણી ખોટી થાય છે ખાઈ જેવી આવે ને આમ રહેવાતું નથી પપ્પા ફેરામાં જાય આ હાથમાં નહીં લગાવી આમાં લગાવી બે હાથમાં એટલી થઈ તડકાની જ થાય પાછા ઠંડીમાં નહીં થાય પાછા તો તડકો હોય ને નહીં સબત થાય તો કામ કર્યા હોય ને હાલે પપ્પા આવે જાય ફેરામાં ચંપલા પહેરવા જ નથી હું કાળા પગે હળી કાઢે લે ખાઈ પીને જાય ફેરામાં અત્યારે હવે 4 વાગ્યાને ઉઠી ગયા ને હવે જઈએ અમે દુકાને હવે દુકાને જઈશું દુકાન જઈ પાણી બાપા કે બહાર મૂકો નથી મમ્મી હવે એક્ટિવા કાઢે હે આમ હોય દુકાને આવે ને મમ્મી બેસી ગયા બ્લાઉઝ કટિંગ કરવા ટાઈમ થઈ ગયો સુમિતને લેવાનો હવે જાય સ્ટેશને સુમિતને તેડવા નહીં કરો આજે ભાઈ અહીંયા બેઠા હું કટિંગ કરવા બેઠી હતી હું આવીને બેસી ગઈ હતી
ત્યાં બેઠું પછી તું મને જગ્યા દે તો હું અહીંયા બેહું ને હું બે થઈ ગયા તો કટિંગ કરતી ઘરા ગયા તો પછી એને બેહી ગઈ ઘડી જતો ઘરે ઈ હાલો હમણાં તો પપ્પા આવી જશે ભાઈને આપણે લેતા આવી તો પપ્પાને કીધું આપણે આયલા જાય તો પપ્પા આવીને જઈએ આ તો ભૂસે નાઈ છે ભૂસે હા ચાવી જ આપણી પાસે શું નાઈ છે નહીં ચાવી અમારી પાસે છે મેથી પાય હે મેથી પાય શું મેથી પાય મેરી પાસે ચાવી આપણી પાસે એમ મેથી પાય હાલો ભાઈને તેડી આવી 6:20 થઈ ગયા હાલો આવી ગયા પણ અમે જો હર બાજુ ટાઈમ છેલ્લે લગાણી આટો મારો આવ્યા છે જો ટાઈમ લગાણી આવી ગયા અમે દેખાય કારખાના એ આવી ગાડી આવી ગઈ જો નહીં સ્ટેશન તારો કીધું કે હાલો અહીંયા હાલી લીધું હા આવી ગયા હે આમાં વાળ ક્યાં તને મોટા દેખા હમણાં ચાલુ થાય ત્યારે જ નથી કપાયા વાળ તે ચાલુ થાય ત્યારે જ કપાયા તો 4 તારીખે હા તો 4-6 તારીખ આવે પછી કપવી હવે આજ હાવ ટૂંકા ટૂંકા કરાવી નાખજો તો મોટા મોટા રાખવાના મિલિટરી કટ જો એક અહીંયા ઉતારે બધા ભેગા થઈ ગયા છે 4 કાલ તો મોડા થઈ જાય કેટલા ગયા કાલે મોડા 8 વાગે કેટલા ગયા હતા હાલો હવે રાંધવાનું કરી છે ને વાગે મમ્મી આ ડુંગળી ક્રાસ કરે છે ડુંગળી ક્રાસ કરે મમ્મી આ પનીર બનાવ્યા આ ગ્રેવી કઈ રહી ગ્રેવી કેવી રીતના બનાવ્યું કેવી રીતે આપણે બનાવીએ ગ્રેવી ને એવું બધું ટમેટા ડુંગળી ગ્રેવી કરી નાખી પછી પનીર પીસ છે ને પછી મસાલા ને બધું નાખવાનું મરચું ને એવું બધું આપણે કેમ બનાવીએ બધા અલગ અલગ બનાવતા હોય ને ભાઈ લખે છે હા તો પપ્પાને જ ભાવે રસાવાળું જો એને રસાવાળું જોઈ ઈ કે ભાઈ શું કરે લેતો લખતા મરચું મીઠું હળદર બધો મસાલો નાખી આપણે કઈ લખી નાખ્યું એમનામ જ નાખી દીધું હમણાં પાકી જાય હારી પેટ અંદર ચેક કરીને મરચું પકડાવીને એટલે બધું થઈ જાય કાચું મોરીએ મરચું તેલ હારી પેટ તેલ આવી જાય ને ઉપર પછી વઘાર સરખો થઈ ગયો મમ્મી હવે પનીર કાઢી લીધું હવે કટકા કરશે કટકા કરી પછી મરચું થોડું પછી આવી જાય પછી હા એમાં કટકા કરું ને પછી મસાલો છેલ્લે નાખવાનો મમ્મી મસાલો નાખે મસાલો આપણે આ એક જ ખાવે બીજું નથી જાનકી હે જાનકી હા બીજું નથી ખાવતું આપણે આ જ ખાવે હા તો આનો મસ્ત આવો નહીં ઓ મરદ દેખાય હે ઓ મરદ જેવું દેખાય જો બધો મસાલો એવો આવે ને તે ભાઈ એ જ કંઈક કહેતો તો શું કહેતો તમે ચટાકાદાર શું કહેતો તો મોટો વાળો મને શું છે આમ દેતો તમે હા મોટો મમ્મી હવે મસાલો નાખી દીધો દૂધ નાખી દીધું એ બધું મિક્સ કરવા હા તો આપણે દૂધ નાખીને કરીને અમુક પછી આવડે શું દહીં વાળું કરે ઘણા લીંબુ નાખે આપણે એ રીતના નથી કરતા જેને ખાવું હોય આવી જજો નહીં ત્યાં સુધીમાં પૂરું થઈ જાય સોએ
હાલો હવે પનીર કટિંગ કરી નાખો. આ ઝઘડી છે ને ઓછી જગાઈ છે. ઓલો હે ને બટન હે ને એટલે એને ઓછી કરી નાખી નહીં ના તો આજે પોળું ઓછું નાખ્યું એમાં એવું પનીર બનાવવાનું હતું ને એટલે એમાં હગડી જાજી ન રખાય. રોટલી કરીશ ને નકર બરી જાય ચોટવા મળે એમ. હવે કટકા કરે મમ્મી પનીરના શાક શેના કરવા? શાક ભાવતા નથી. તો પપ્પા પાઉંભાજી કહેતા ને 2 દી પહેલા જ કરી હતી. મમ્મી હવે પનીરના કટકા નાખે ગ્રેવી થઈ ગઈ છે. કેવું લાગે એ બાપા બેરું સાટા આવડો મિલે છે. એકદમ હરખો વઘાર ને બધું બેઈ જાય ને એ બધું ઉપર આમ જો પછી આ રીતના ઉતરો ઉગાડે થાય સાટા ઉતરો મળી જાય. જેને ખાવું હોય એ આવી જજો. જે તો કેવું પતી લાગ્યું જાય. પનીર કહીજો પાછો કોમેન્ટ કરજો નહીં. અમે તો આવું બનાવી તમે બધા કેવું બનાવો કહીજો અમને નહીં કાંઈ. પછી છેલ્લે કોથમરી નાખવાનું ચલો હજી આ થોડું મસ્ત મરચા આમાં તો હવે કઈ બોલે લા ના ખબર હોય. મરચા મોરી ના મને કે ના ના હું તો ઉપર ભલકા ચાવ તમે મને કહેવાય ખરો ને તો મરચાં. તારી ના ખબર પેલા મરચાં મોરી ના મને ધ્યાન નહીં નથી હું તો આપણી જગ્યા વહી ગઈ લે મરચામાં હે ને મમ્મી મરચા ગોતતા હતા ને પછી યાદ જ ન આવ્યું પડતા પપ્પા આમાં એમાં એવું હોય ને કોથમરી સુધારી દીધી એમાં જો બધું અમને હારો હાર કામ કરાવે એવું નહીં કે નહીં કરાવવાનું. હાથો હાથ કામ કરાવે એટલે થાય ને જરૂરી છે હાથો હાથ કામ કરાવે ને તો જ આગળ વધી નકર ન વધી. હા ને આ ઘડીક વાર પકાવવાનું એટલે બની જાય નહીં તો પપ્પા કોઈ દી એમ નહીં થયું હોય કે આવીને બેઠા છે આપને હારો હાર બધું કામ કરાવે. રાય નવરા રહી ગયા. તો એવું નહીં સમજવાનું કે ઈ ભાઈ હે કામ કરે. કામ તો બધાને કરવું છે. બીજે નવરા રસોઈ બધા બનાવતા હોય. તો પપ્પાને બધું આવડે બનાવતા એમ નહીં કે આ નહીં. તો હું એમ થાય કે જેના ગાડી આપણે બનાવતા હોય તાના ગાડી બનાવી દેવાનું. પછી હું મને હાજી માંગી થાવ તો પપ્પા બધું બનાવી દે. રોટલી ભાઈ બનાવી દે હા હમણાં મજા નહોતી તો જો સુમિતને લોટ બાંધતા આવડી ગયું રોટલી બનાવી દે. એક આ આમાં કૌશિક છે કાંઈ ન કરે. બાકી જો તો પપ્પા શાક રોટલી એ ખાલી રોટલા હજી ન એ તો આપની ન એટલું ખાવતું હોય એને ખાવે. બનાવી દે રોટલી ગમે તે કાચા પાતે ઉતરાવી બનાવીને ખવડાવી દે નહીં. શાક બની ગયું એ અંદર જવા દીધું મમ્મી હવે રોટલી બનાવે ભૂખ લાગી મને પહેલાની રહી ગઈ છે હજી વહેલા હાથ નહીં હજી વહેલા હાથ બહુ હા 8 વાગી ગયા છે ખાવાનું થઈ ગયું છે. તમે તો હાલ ખાવાનું નથી બા હે કે આરતી પૂરી થાય પછી આરતી થાય તો થઈ ગયા હાલો ખાઈ અરે પાણીની બાટલો લઈ લે રોટલી બધું થઈ ગઈ. એ ભૂત જો 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 હાલો હવે પૈકી લાગી લે પેલા ખાવા બે ગયા હી બનાવે પનીરનું શાક રોટલી સાઈઝ હાલો બધે ખાવા હાલો ખા 8 વાગી 8 ને 6 થઈ હાલા 6 મિનિટ નથી 5 છે આજ બનાવ્યું છે પનીરનું શાક સારું કરીને નવરા થઈ ગયા હે. પવન એવો હે આજ તો પવન વધારે નહીં ભાઈ ઓલાને ચાડો ઉડીને વયો ગયો કાર્યનો ચાડા ટી શર્ટ હેઠ પડે ચાલ. આ છોકરો હાઈ જ કામ કરવાનું દિવસનું નહીં કામ કરવાનું નહીં. પવન એવો મસ્તીનો. ગુડ નાઇટ ભગવાન ગુડ નાઇટ. સુમિત ગુડ નાઇટ. ગુડ નાઇટ જય માતાજી.